14 બોલ લેવાનો છે. બરાબર છે. ઓમ નમોસ્તુ 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 નમો લોહીશ ત્રિકાળવર્તી અનંતાણમ નમો લોહીશ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોહીશ ત્રિકાળવર્તી આઈર્યાણમ નમો લોહીશ ત્રિકાળવર્તી વજ્રાયણમ નમો લોહીશ ત્રિકાળવર્તી શવશ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચેત ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મયી મંગલમ કુમકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્રભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છતે એગો મે શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાઈરા ભાવા સભ્ય સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જી છે, બાકી બધા સંયમ લક્ષણ ભાવ બુદ્ધિ બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી રે. તે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે ગઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા જે જ્ઞાત તે તો તે છે. જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મો દે નિર્જરા બંધ તેમ જ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શ્રુત કેવડી કથિકા સમય પ્રાપ્ત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પણ દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ નમઃ. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમાગમ સારના બોલ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. તેમાં 14 નંબરનો બોલ છે, જે પૂજ્ય ગુરુદેવ શ્રીના હસ્તાક્ષરથી 18 બોલ લખેલા છે પરમાગમ સારમાં. આગળ એમાં પરમાગમ સારનો 14 નંબરનો બોલ આપણે લેવાનો છે. પૂર્વે આપણે 13 નંબરનો બોલ લઈ લીધેલો. 14 નંબરનો બોલ પરમાગમ સારનો છે. એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે આ એક બોલ લખેલા છે એ બહુ મહત્વના બોલો છે. અને આ 14 નંબરનો બોલ છે તો આખો પ્રકાશ શક્તિનો બોલ છે. જે પ્રકાશ શક્તિ 12મી પ્રકાશ શક્તિ આવી છે. આત્માની જે 47 શક્તિનું વર્ણન અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં જે કરેલું છે એમાં એક 12 નંબરની શક્તિ છે. જીવત્વ ચિતિદસી જ્ઞાનસુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સર્વજ્ઞત્વ સ્વચ્છત્વ અને પ્રકાશ. પ્રકાશ નામની જે શક્તિ છે એ 12 નંબરની શક્તિ છે. એ 12 નંબરની શક્તિને અનુલક્ષીને આખો આ 14 નંબરનો બોલ પૂજ્ય ગુરુદેવ શ્રીએ લખેલો છે. 14 નંબરનો બોલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને એમાં આખી સ્વસંવેદન પ્રત્યક્ષપણાની ચર્ચા છે. સ્વસંવેદન પ્રત્યક્ષપણું એ અનુભૂતિને કહેવામાં આવે છે. એવું સ્વસંવેદન પ્રત્યક્ષપણું કેવી રીતે થાય કે આત્મામાં એવી એક અનંત શક્તિમય એવી એક પ્રકાશ શક્તિ 12 નંબરની પડેલી છે. એ પ્રકાશ શક્તિનું કાર્ય જ સ્વસંવેદન રૂપ પરિણમવું એવું એક એનું કાર્ય છે. એવી એક આત્મામાં પ્રકાશ શક્તિ ભરેલી છે. એ આપણે પ્રકાશ શક્તિના પ્રવચનમાંથી પણ ગુરુદેવના કોટેશન થોડા જોશું. આ બોલ હું વાંચું છું. પેલા ખૂબ સુંદર શક્તિ છે. પછી ગુરુદેવ શ્રીના શ્રીમુખે તમે લોકોએ સાંભળેલી હશે, એટલે ન સાંભળી હોય તો ખાસ સાંભળી લેજો. એટલું બધું સુંદર વિવેચન પૂજ્ય ગુરુદેવ શ્રી આ શક્તિના પ્રવચનમાં કરેલું છે. એમાં 12 નંબરની શક્તિ છે. એમાં અહીંયા બોલ આવ્યો છે કે આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં. આત્મા કેવો છે કે આત્મા અનંત શક્તિ સંપન્ન છે. અનંત શક્તિ સંપન્ન એટલે કોઈ એક શક્તિ વાળો જ આત્મા નથી, 47 શક્તિ વાળો જ આત્મા નથી, અનંત શક્તિ વાળો આત્મા છે. એમાંથી મુખ્યત્વે 47 શક્તિ અમૃતચંદ્ર આચાર્યએ વર્ણનમાં લીધી છે. અને માત્ર એક જ્ઞાન શક્તિ છે એવો આત્મા નથી. આત્મા અનંત શક્તિથી ભરેલો છે.
એવી અનંત 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 શક્તિથી ભરેલો આત્મા છે. એવી કોઈ અનંત શક્તિથી ભરેલો આત્મા એટલે કે આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં, અનંત શક્તિ સંપન્ન દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય એટલે ધ્રુવ પરમાત્મા એટલે દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય કેવો છે કે દ્રષ્ટિના વિષયમાં શું ભરેલું છે? ખાલી દ્રષ્ટિનો વિષય એમ નથી. દ્રષ્ટિના વિષયમાં પણ અંદર સભરતા છે, એ ભરેલો છે. આખો એક ભરચક ભરેલો છે અંદરમાં. એ શેનાથી ભરેલો છે? તો તે અનંત શક્તિઓથી ભરેલો છે. અનંત શક્તિ સંપન્ન છે આખો આત્મા. આત્મામાં એવી અનંત શક્તિઓ ભરેલી છે. કારણ કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ ખાલી ન હોય. એ વસ્તુ પોતાના સ્વભાવથી ભરેલી હોય, એ પોતાના ચૈતન્ય ઐશ્વર્યથી ભરેલી હોય, એ પોતાની અનંત સંપદાથી ભરેલી હોય, અનંત સંપત્તિથી ભરેલી હોય, અનંત સમૃદ્ધિથી ભરેલી હોય, અનંત વૈભવથી ભરેલી હોય. તો એવો એક આત્મા છે કે જે આત્માનું બહુમાન આવે જીવને, એવો હો મારામાં આવી અનંત શક્તિ સંપન્ન હું આત્મા છું, એવું મારું દ્રવ્ય છે. એટલે એવો મારો ત્રિકાળી સ્વભાવ છે, એવી મારી વસ્તુ છે. જેમ લોકાલોક છે, જેમ જગત છે, જેમ સંયોગો છે, શરીર, દેહ, વાણી, મન છે, એ બધી બાહ્ય વસ્તુઓ છે. તો આંતરિક વસ્તુ એક આત્મા છે. તો એ આંતરિક વસ્તુ જેમ બાહ્ય વસ્તુઓ પણ પોતાના અંતરથી ભરેલી છે, એમ આંતરિક વસ્તુ પણ પોતાના અંતરના સ્વભાવના ગુણોથી ભરેલી છે. એવી અનંત શક્તિ સંપન્ન પરમાત્મા છે. એવું એક ત્રિકાળી દ્રવ્ય છે કે પોતાના ગુણોથી સભર છે. એવા અનંત ગુણો અંદરમાં રહેલા છે. એક 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 ગુણોની વર્ણન કરવા જતા પણ ખરેખર એક ગુણ પણ પૂરો ખરેખર વર્ણનમાં ન આવી શકે એવા અનંત ગુણ લઈને બેઠેલો એક પરમાત્મા તત્વ છે. એવું મારું આત્મદ્રવ્ય છે, એવો મારો આત્મા છે. તો કે એ આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. એ અનંત શક્તિનું સ્વસંવેદનપણે એટલે કે નિજ પોતાના ભાવથી, સ્વસંવેદનપણે એટલે કે અનુભવપણે એટલે કે જ્ઞાનમાં વેદનપણે, એટલે જ્ઞાનમાં સ્વસંવેદનપણે, જ્ઞાનમાં સ્વસંવેદનપણે એટલે કે ત્રિકાળી દ્રવ્ય સ્વ છે, એનું જે જ્ઞાનની પર્યાયમાં વેદન આવે એને સ્વસંવેદનપણે કહેવામાં આવે. એવું આત્માનું અનંત શક્તિ સંપન્નપણું છે. એવું જે એક ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યમાં અનંત શક્તિ ભરેલી છે. એ અનંતે અનંત શક્તિનું સ્વસંવેદનપણે, એ અનંત શક્તિઓ જ્ઞાનમાં સ્વસંવેદનપણે વેદાય એટલે કે એનું પ્રત્યક્ષ વેદન આવે. આખો આત્મા છે અને એનું પ્રગટ થતું એક જ્ઞાન છે. એ જ્ઞાનમાં આખા આત્માની સન્મુખ જયારે એ જ્ઞાન થાય ત્યારે એ પ્રકાશ શક્તિ જે સ્વસંવેદનમય છે, એ સ્વસંવેદનમય શક્તિની વ્યક્તિરૂપ કાર્ય આવે. એ કાર્ય વેદન રૂપ હોય ત્યારે એમ કહેવાય કે આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વસંવેદનપણે એટલે કે નિજ પોતાના ભાવથી, એટલે કે પોતાનો જ ભાવ. પોતાનો ભાવ શું? તો કે જ્ઞાન ભાવ એ પોતાનો ભાવ, દર્શન ભાવ એ પોતાનો ભાવ, સુખ ભાવ એ પોતાનો ભાવ, ચૈતન્ય ભાવ એ પોતાનો ભાવ, વિભુત્વ ભાવ એ પોતાનો ભાવ, પ્રભુત્વ ભાવ એ પોતાનો ભાવ. એમ પ્રકાશ શક્તિનો પણ એક ભાવ. તો કે એ ભાવનું કાર્ય શું? તો કે સ્વ સંવેદન પ્રત્યક્ષપણે પરિણમવું એવું પ્રકાશ શક્તિનું કાર્ય છે. તો કે એવા આત્મામાં અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિઓ ભરેલી છે. એ અનંત શક્તિઓનું સ્વસંવેદનપણે એટલે કે નિજ પોતાના ભાવથી એટલે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, એક સમયની બહિર્લક્ષી પર્યાયથી નહીં, પોતાના ભાવથી એટલે કે પોતાનો ભાવ એટલે પોતાનો સ્વસન્મુખ ભાવથી, પોતાની પર્યાય જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમે એવા પરિણમનરૂપ ભાવથી એટલે કે નિજ પોતાના ભાવથી, રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી, જેમાં
રાગનો બિલકુલ તે પોતાના ભાવમાં સદભાવ ન હોય, રાગથી પૃથક થયેલો ભાવ હોય, મિથ્યાત્વથી પૃથક થયેલો ભાવ હોય, મોહરાગ દ્વેષથી પૃથક થયેલો ભાવ હોય, એને પોતાનો ભાવ કહેવાય. પોતાનો ભાવ એટલે કેવો ભાવ કે જેવો આત્મા છે એવા જ ભાવરૂપ પરિણમન થાય, એને પોતાનો ભાવ કહેવાય. રાગના અભાવરૂપ એટલે કે જ્યાં રાગ હોય જ નહીં એવા પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થાય. પ્રત્યક્ષ વેદન જ્ઞાનમાં થાય કે અત્યારે તો મતિશ્રુત જ્ઞાન છે. મતિશ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન કેવી રીતે થાય? તો કે વેદન કોઈ પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ હોય. પ્રદેશ દેખાય કે ન દેખાય મતિશ્રુતમાં, પણ વેદન હંમેશા આત્મસન્મુખ થયેલા જ્ઞાનમાં પ્રત્યક્ષ જ હોય. અને એ પ્રત્યક્ષ વેદન હોય એમાં કોઈ બીજી વસ્તુનો સહારો ન હોય, કોઈ રાગની મદદ ન હોય. ગમે તેટલો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય એની પણ મદદ ન હોય. તીર્થંકરની વાણી સાંભળવા બેઠો હોય જીવ, અને તીર્થંકરની વાણી કાને પડે કે તું તો અનંત શક્તિ સંપન્ન દ્રવ્ય છો, એમાં અનંત શક્તિનું સ્વસંવેદનપણે પોતાના ભાવથી વેદન થાય એવો તારો સ્વભાવ છે. પણ તીર્થંકરની વાણી સાંભળવા બેઠો હોય ને એવી વાત આવે અને એવું પરિણમન એનું જયારે તીર્થંકરની વાણી કાને પડે અને એવી કાને વાણી પડે અને એવી વાણી કાને પડતા પર્યાયમાં એવું કોઈ પરલક્ષી પરિણમન પણ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી નિમિત્તનું લક્ષ છે, ત્યાં સુધી નિમિત્ત તરફનો રાગ ભાવ ચાલે છે. ભલે તીર્થંકરની વાણીમાં આ જ વાત આવતી હોય પણ જ્યાં સુધી એ રાગ ભાવ છે, પરલક્ષ ભાવ છે, એ ત્યાં સુધી એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી. એ જ્ઞાનમાં એવું જ જાણવું થાય તીર્થંકરની વાણી સાંભળીને કે ભાઈ મારો આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે, એવું વાણી સાંભળીને પણ જે પર્યાય જ્ઞાનમાં પોતાથી પરિણમે એ જ્ઞાનની પર્યાયમાં પણ સ્વસંવેદન થતું નથી. જ્યાં સુધી નિમિત્તના લક્ષવાળી પર્યાય, નિમિત્ત સાપેક્ષ પર્યાયનો જન્મ પોતાના ઉપાદાનથી પણ થતી હોય, પરલક્ષી પર્યાય થઈ છે તો પોતાના ઉપાદાનથી, પણ ત્યાં એની સન્મુખતા પર તરફ હોય, રાગ તરફ હોય, એવો રાગ વર્તતો હોય ને પર સન્મુખતા હોય. ભલે તીર્થંકરની વાણીમાં આ જ વાત આવતી હોય પણ એ જ્ઞાનની પર્યાય આત્મસન્મુખ થઈને પ્રત્યક્ષ વેદન જ્યાં સુધી સ્વસંવેદન ન કરે ત્યાં સુધી તીર્થંકરની સભામાં બેઠો હોય તો પણ એને ખરેખર પોતાના ભાવથી થયેલું પરિણમન કહેવામાં આવતું નથી. એટલી બધી જયારે રાગથી એની પૃથકતા એને ખ્યાલ આવી જાય કે આ તીર્થંકરની વાણી સાંભળતી વખતે જે રાગનું પરિણમન ચાલી રહ્યું છે, તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિમાં આવી રહ્યું છે કે તારો આત્મા અનંત શક્તિ સંપન્ન છે, એવું તારું દ્રવ્ય છે, અનંત શક્તિનું સ્વસંવેદનપણે પોતાના ભાવથી વેદન કર એવો તારો આત્મા છે, એવું ઈ કાને વાણી સાંભળે અને ઈ વાણી સાંભળે ત્યારે પણ એની પર્યાય જે પ્રગટ થાય એ પર્યાયમાં પણ આત્મા અનુભવમાં આવતો નથી. એટલું બધું પરથી પાછું જ્ઞાનની પર્યાયને રાગથી ને પરથી પાછું ફરવું પડે છે. ત્યારે એ પર્યાય પોતાના આત્મસન્મુખ થઈ અને સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. એને એમ કહેવામાં આવે કે પોતાના ભાવથી રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થવું, તેને ખરેખર સ્વસંવેદન શક્તિ ખરેખર પ્રગટ થઈ પર્યાયમાં એમ કહેવામાં આવે. પૂજ્ય ગુરુદેવ શ્રી જે છે આમાં કે ભાઈ અલિંગ્રહણના બોલ છે એમાં છઠ્ઠો બોલ આવે છે, એક છઠ્ઠો બોલ છે. પહેલો બોલ છે આત્મા ઇન્દ્રિયથી જાણતો નથી, બીજો બોલ છે આત્મા ઇન્દ્રિયથી જણાતો નથી, ત્રીજો બોલ છે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, ચોથો બોલ છે કે અનુમાન દ્વારા જાણવામાં આવતો નથી, પાંચમો બોલ છે કે અનુમાન દ્વારા પોતે પણ પરને જાણતો નથી. એવા 5 બોલ તો નાસ્તિથી આવ્યા અલિંગ્રહણમાં. પછી છઠ્ઠો બોલ આવ્યો કે આત્મા પોતાના સ્વભાવથી જ પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રત્યક્ષ જ્ઞાતા શું? તો કે ઈ આ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાતાપણું જયારે પ્રગટ થાય ત્યારે ખરેખર એને પ્રકાશ શક્તિનું સ્વસંવેદન પરિણમન થયું એમ કહેવામાં આવે. એવી એક પ્રકાશ શક્તિ
સ્વયં પ્રકાશમાન વિશદ સ્પષ્ટ એવા સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ જીવમાં 12 નંબરની શક્તિ એવી સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે. એ પ્રકાશ શક્તિ સ્વસંવેદનમય છે એમ જે કહેવામાં આવે છે એ હંમેશા શક્તિની જે વ્યાખ્યાઓ આવી છે એ બધી અનેકાંત વાળી વ્યાખ્યાઓ છે. એમાં દ્રવ્યની દ્રવ્ય સ્વરૂપે સ્પષ્ટતા છે, ગુણની ગુણ સ્વરૂપે શક્તિ રૂપે સ્પષ્ટતા છે, અને એ દ્રવ્ય ગુણની જયારે એને ખ્યાલમાં શક્તિ સંપન્ન ભગવાન આત્મા આવે છે ત્યારે એ ભગવાન આત્મા તરફ એનું જ્ઞાન શ્રદ્ધાન ચાલ્યું જાય છે. તો એવા પરિણમન રૂપ પણ વ્યવસ્થા શક્તિમાં સમાણી છે. એટલે આખી શક્તિની જે વ્યાખ્યાઓ છે એ અનેકાંત સિદ્ધ કરે છે. એ અનેકાંત એવી રીતનું સિદ્ધ કરે છે કે દ્રવ્યમાં જે અનંત ગુણો છે એ અનંત ગુણો સંપન્ન જે આખો ભગવાન આત્મા છે એ ભગવાન આત્મા હું છું એના તરફ જયારે લક્ષ જીવનું જાય છે ત્યારે એ પર્યાય સ્વસન્મુખ થઈ અને વેદન રૂપે પરિણમી જાય છે. તો એ વેદન સહિતનો આત્મા જે છે પરિણામી દ્રવ્ય એનું વર્ણન આખા શક્તિના પ્રવચનોમાં કરવામાં આવ્યું છે. શક્તિના વર્ણનમાં ક્યાંય વિકારી પર્યાયોની ચર્ચા નથી, એકલી શુદ્ધ પર્યાયોની ચર્ચા છે. અને શુદ્ધ પર્યાયો શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને પ્રગટ થાય છે માટે ત્યાં અનેકાંત સિદ્ધ કરે છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંત છે એ સિદ્ધ કરે છે. જે અનેકાંતના 3 બોલ આપણે પૂર્વે પણ ચર્ચા કરેલા હતા એમાં જ જે 3જા નંબરનું અનેકાંત છે જે કે સ્વાનુભવ પ્રત્યક્ષ થઈ અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન જે જીવને અનુભૂતિના કાળમાં વર્તતું હોય છે એવું અનેકાંત આ પ્રકાશ શક્તિમાં જ્યારે એનો સ્વભાવ એને ખ્યાલમાં આવે છે કે સ્વયં પ્રકાશમાન વિશદ એવો મારો પ્રકાશ શક્તિમય આત્મા છે અને એટલે જ એનું સ્વસંવેદનમય મારી પ્રકાશ શક્તિ છે. સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ, સ્વાનુભવમય પ્રકાશ શક્તિ કીધી એટલે પ્રકાશ શક્તિ જે છે એ શક્તિમાં અંદર સ્વાનુભવ નથી પણ પ્રકાશ શક્તિ સ્વરૂપ ભગવાન આત્મા છે. એની સન્મુખ થઈને જે જ્ઞાન પરિણમે છે એ જ્ઞાનની પરિણમન સહિતની શક્તિ લઈ અને સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ અહીંયા કહેવામાં આવી છે. એટલે એને એમ કીધું છે કે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે. એટલે એને કોઈ પરની અપેક્ષા નથી, એટલે એને કોઈ પરની સાપેક્ષતા નથી, એટલે પરને કારણે એનું પરિણમન થતું નથી. એ પોતે પોતાથી સ્વયં પ્રકાશમાન છે, સ્વયં અનુભવનાર છે, સ્વયં વેદન કરનાર છે. પોતાનું પોતાથી પોતામાં પોતા રૂપે વેદન થાય એવી એક શક્તિ એનામાં સ્વયં વિશદ પ્રકાશમાન સ્વાનુભવમય સ્વસંવેદનમય એવી સ્પષ્ટ એક સ્વાનુભવમય પ્રકાશ શક્તિ એનામાં પડી છે. એટલે કે પ્રત્યક્ષ એટલે પોતાથી સમ એટલે પ્રત્યક્ષ એવું એને પોતાથી વેદન થાય છે એવી એક પ્રકાશ શક્તિ આ સ્વાનુભવમય પ્રકાશ શક્તિ છે. એમાં ખરેખર એને પોતાનું વેદન આવે છે, એમાં પ્રત્યક્ષ વેદન થાય એવી જ આ શક્તિ પડી છે. શક્તિ અને શક્તિ સંપન્ન ભગવાન આત્માનો જયારે જીવને વિશ્વાસ આવે છે, જયારે એને ખ્યાલ આવે છે કે મારામાં તો સ્વસંવેદન થાય એવી એક શક્તિ પડી છે, એમાં કોઈ પરની અપેક્ષા નથી, એ તો સ્વયં પોતાથી પ્રકાશમાન છે. નથી એમાં કોઈ તીર્થંકરની વાણીની અપેક્ષા, નથી કોઈ દેવશાસ્ત્ર ગુરુની અપેક્ષા, નથી કોઈ પણ વાણીના નિમિત્તની સાપેક્ષતા, નથી કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રાગની સાપેક્ષતાની કિંમત. કારણ કે એ બધી વસ્તુ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પર્યાય દ્રવ્ય તરફ સ્વસંવેદન રૂપે વળતી નથી. અને જ્યારે દ્રવ્ય તરફ પર્યાય વળે છે ત્યારે એ બધી વસ્તુના અભાવપૂર્વક પર્યાય દ્રવ્ય તરફ વળે છે. માટે એ કોઈ જ ભાવની અપેક્ષા એ સ્વસંવેદનમાં આવતી નથી. પૂર્વ પર્યાયના વ્યયપૂર્વક વર્તમાન પર્યાયનો ઉત્પાદ થાય છે અને એ વર્તમાન પર્યાય સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે ત્યારે પૂર્વ પર્યાયમાં રહેલો રાગ, પૂર્વ પર્યાયમાં રહેલી નિમિત્તની સાપેક્ષતા, પૂર્વ પર્યાયમાં રહેલું દિવ્ય ધ્વનિ સાંભળવાનું પણ વલણ ત્યાંથી ભાવ ખસી જાય છે. ત્યારે ખરેખર જીવ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ સ્વરૂપ ભગવાન આત્મા છે એમાં ખરેખર એનું પદાર્પણ થઈ અને સ્વસંવેદનમય એને અનુભૂતિ થાય છે. કહેવામાં એમ આવે
કે દિવ્ય ધ્વનિ સાંભળતા, દેશના લબ્ધથી સાંભળતા અનુભવ થાય, જ્ઞાન થાય, પણ જ્યાં સુધી દેશના લબ્ધિનું લક્ષ્ય હોય ત્યાં સુધી એ જ્ઞાન ખરેખર પરલક્ષી છે, પરસાપેક્ષ છે. માટે એ જ્ઞાન પોતાની પર્યાય પોતાથી થઈ હોવા છતાં એ પોતાની સ્વતંત્ર પર્યાયનું પરિણમન બહારમાં નિમિત્ત હોય ત્યારે થતું હોવા છતાં જ્યાં સુધી નિમિત્ત સાપેક્ષતા એ પર્યાયમાં લાગુ પડે છે, જ્યાં સુધી એ પર્યાય ત્યાંથી અંદર વળીને પ્રવેશતી નથી, ત્યાં સુધી ખરેખર સ્વસંવેદનમય સ્વાનુભૂતિ પ્રત્યક્ષતા તેને થતી નથી. જે સમયે પર્યાય પરલક્ષી ભાવ તરફ પરિણમન કરતી વર્તતી હોય છે, પરલક્ષી ભાવ તરફ વલણ કરતી હોય, પર સન્મુખતાપૂર્વક યા તો પર સાપેક્ષતા વાળો કોઈ પણ પર્યાયના પરિણમનમાં સ્વતંત્ર પરિણમન ચાલતું હોવા છતાં પર સાપેક્ષ ભાવ ચાલતો હોય, ત્યાં સુધી એ પર્યાયમાં ખરેખર નિયમથી બહિર્મુખ વલણ ચાલે છે. પર સાપેક્ષ ભાવ હોય, સ્વતંત્ર પર્યાય પોતાથી સટકારકથી થતી હોવા છતાં જ્યાં સુધી પર સાપેક્ષતા એમાં લાગુ પડે છે, જ્યાં સુધી એ પર્યાય વળીને સ્વસન્મુખ નથી થતી, ત્યાં સુધી એ પર્યાયમાં સ્વસંવેદનમય સ્વયં વિશદ પ્રકાશમાન સ્પષ્ટ એવી સ્વસંવેદનમય પ્રકાશ શક્તિનું પરિણમન થતું નથી. એવી કોઈ શક્તિ એની પાસે વર્તમાનમાં જીવ પાસે પડેલી છે. જ્યાં સુધી એ શક્તિ અને શક્તિવાનનો વિશ્વાસ એને નથી આવતો ત્યાં સુધી સ્વસંવેદનમય હોવા છતાં પણ સ્વસંવેદન થતું નથી એને. જ્યાં એને પરની સાપેક્ષતા છૂટી, પરનું લક્ષ છૂટી, પરના વિભાવ તરફનો ઉપયોગ કાર્ય કરતો બંધ થઈ અને એ ઉપયોગ જ્યાં સ્વ તરફ વળી જાય છે ત્યાં જ ખરેખર સ્વાનુભૂતિ પ્રગટ થવાનો, એનો પર્યાય પ્રગટ થવાનો સ્વકાર આવી જાય છે. એવી કોઈ એક આત્મામાં સ્વાનુભવમય પ્રકાશ શક્તિ વર્તમાનમાં મોજૂદ છે જીવ પાસે. કોઈ પણ જ્ઞાનના ઉપયોગને જ્યાં સુધી પરજ્ઞેયનું, લોકાલોકનું આલંબન જ્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી એ જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેયોના આકારે પરિણમન જ્ઞેયાકાર ચાલ્યા કરે છે, એવું જ્ઞેયાકાર પરિણમન જ જ્યાં સુધી એને દેખાયા કરે છે ત્યાં સુધી એનું જ્ઞાન ખરેખર સ્વ તરફ વળી શકતું નથી. અને જ્યાં સુધી એ જ્ઞાન સ્વ તરફ વળતું નથી ત્યાં સુધી સ્વયં પ્રકાશમાન વિશદ જ્યોતિ, સ્વાનુભવમય જે પ્રકાશ શક્તિ છે એની ખરેખર પ્રગટતા થઈ શકતી નથી. એક 60મો કળશ આવ્યો છે. એ 60મા કળશમાં એવી ચર્ચા થઈ છે, ગુરુદેવે લીધી છે આમાં, કે વસ્તુનું સ્વરૂપનું અનુભવન કરવું એ તો ખરેખર કઠિન છે, ખરેખર કઠિન છે, છતાં પણ બિલકુલ અશક્ય નથી. કઠણ હોવા છતાં વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા તેનો ભિન્નપણારૂપ સ્વાદ પ્રત્યેક જીવને આવી શકે છે. માટે વસ્તુનું સ્વરૂપ વિચારતા ભિન્નપણાનો સ્વાદ, વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા એ બધાથી ભિન્ન છે, રાગથી ભિન્ન છે, પરથી ભિન્ન છે, દેવશાસ્ત્ર ગુરુથી ભિન્ન છે. એવા કોઈ પણ પ્રકારના પરિણમનરૂપ રાગ ચાલતા હોય ત્યારે પણ એની જ્ઞાનની પર્યાયમાં જો શુદ્ધ સ્વરૂપનો વિચાર ચાલે અને એ વિચાર વિકલ્પ રૂપ હોય અને એવો વિચાર રૂપ વિકલ્પ છૂટતા એ જ્ઞાન રહી જાય અને વિકલ્પ તૂટી જાય અને એ જ્ઞાન સ્વસન્મુખ થઈ જાય તો એ જ્ઞાન સ્વસંવેદનમય પ્રત્યક્ષ અનુભૂતિ કરે. તેવી આ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિની કિંમત છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે તારામાં આવી શક્તિ પડી છે, આવો સ્વભાવ પડ્યો છે, સ્વસંવેદન પ્રત્યક્ષ થાય એવું તારું સ્વરૂપ છે, એવું કાર્ય હમણાં આવી શકે એમ છે, છતાં તને વિશ્વાસ શા માટે નથી આવતો? કારણ કે તારું રાગ તરફથી, નિમિત્ત તરફથી, સાપેક્ષતા તરફથી વલણ ખરેખર છૂટતું જ નથી. એટલે એ જ્ઞાન પરોક્ષ રૂપ જ પરિણયમાં કરે છે. એ જ્ઞાન પ્રત્યક્ષ રૂપ ખરેખર થઈ શકતું નથી. ખરેખર એનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો છે, પણ એ સ્વભાવને તરછોડીને સ્વભાવ તરફ એની ઝુકાવ હોવો જોઈએ, એ ઝુકાવ છોડીને પર તરફ જ ઝુકાવ એનો ચાલ્યા કરે છે. એક જ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણે સ્વનું જ્ઞાન ને પરનું જ્ઞાન વર્તે છે.
એમાં સ્વના જ્ઞાનને તીરોભૂત કરી પરના જ્ઞાનને આવિર્ભૂત કરે છે, એટલે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિનું પરિણમન એને ખરેખર થઈ શકતું નથી. એવી આમાં ખૂબ સુંદર ચર્ચા આખી પ્રકાશ શક્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. એક વાત એવી પણ આવે છે વારંવાર હાજી ચેતનભાઈ, આના અનુસંધાનમાં સવાલ છે. તમારા જે રવિવારે પ્રવચન થાય છે ને રાજકોટમાં સવારે, અને એમાં જે સોકર પ્રકાશકનો લીધો ને, એમાં 2 કે 3 પ્રવચન પહેલા પર લક્ષ અને પર સાપેક્ષતા ઉપર તમે ઘણો ખુલાસો કરેલો. એમાં પર લક્ષ જે થાય છે એ મતિ જ્ઞાન રૂપ હોય છે, અને પર સાપેક્ષતા હોય છે એમાં શ્રુત જ્ઞાન હોય છે. એ વસ્તુ જો અત્યારે લઈ શકાતી હોય તો થોડું વધારે સમજાવતા. હા, ચોક્કસ એમાં કઈ પ્રશ્ન નથી. જો એક પર લક્ષ હોય છે અને એક પર સાપેક્ષતા હોય છે. હમણાં હું જે બોલી ગયો ને એ રજનીભાઈએ પકડી લીધું બરાબર, એ સારી વાત છે, એનો ખુલાસો કરવા જેવો છે. મને એમ કે અહીંયા પણ આ ખુલાસો થઈ ગયો હશે, કારણ કે મારે ઘણી જગ્યાએ ચાલતું હોય મને ખબર ન હોય ક્યાં ખુલાસો થયો ક્યાં નથી થયો. એ એક પર સન્મુખતા, પર લક્ષ અને પર સાપેક્ષતા, આ બધી વસ્તુ એક નથી. એક પર લક્ષ હોય છે અને એક પર સાપેક્ષતા હોય છે. પર લક્ષ હોય છે એ નિયમથી મતિ જ્ઞાનનો પ્રકાર છે. મતિ જ્ઞાનનો પ્રકાર એવો હોય છે કે એ મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તતું હોય છે. 5 ઇન્દ્રિયની સન્મુખતાપૂર્વક જે જ્ઞાન 5 ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાન કોઈ પણ બહિર્લક્ષ કરી અને પરપદાર્થને જાણવા તરફ પ્રવૃત્તિ કરે, તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા જાય કર્ણેન્દ્રિય દ્વારા, તો એ જ્ઞાન કર્ણેન્દ્રિય દ્વારા પરનું લક્ષ કરીને જાણે છે. એ જ્ઞાન તીર્થંકર ભગવાનની આકૃતિ જોવે તો એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય થઈ જાય છે. શાસ્ત્રનું વાંચન કરે તો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય થઈ જાય છે. ગુરુદેવની વાણી સાંભળે તો એ જ્ઞાનમાં ખરેખર મતિ જ્ઞાનના પ્રકારમાં એ ખરેખર એ પરલક્ષ કહેવામાં આવે છે. એ પરલક્ષ પૂર્વક જે જ્ઞાન વર્તતું હોય એ નિયમથી ઇન્દ્રિયના સહારા પૂર્વક 5 ઇન્દ્રિયના સહારા પૂર્વક વર્તતું જે જ્ઞાન છે એને પરલક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. એ એક વિભાગ છે પરલક્ષી જ્ઞાનનો. હવે એ પરલક્ષી જ્ઞાન એ મતિ જ્ઞાન કહેવામાં આવે છે. એ મતિ જ્ઞાનનો ભેદ છે. અત્યારે દરેક જીવ પાસે છદ્મસની અવસ્થામાં મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ કામ કરતો હોય છે. એ મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ હોય છે એ એક સમયે યા તો મતિ જ્ઞાન હોય અને અથવા તો શ્રુત જ્ઞાન હોય. બે જ્ઞાન એક સાથે ક્યારેય ન હોય. કહેવામાં એમ આવે કે મતિશ્રુતનો ઉપયોગ છે, પણ એ મતિશ્રુતનો ઉપયોગ એટલો ઝડપથી ફરતો હોય છે. જ્ઞાનનો ઉપયોગ એક હોય છે. એ ઉપયોગ યા તો 5 ઇન્દ્રિય સન્મુખ વર્તે તો એને મતિ જ્ઞાન થઈ ગયું એમ કહેવામાં આવે છે. હવે બીજા સમયે એ જ ઉપયોગ મતિ જ્ઞાન છે એ 5 ઇન્દ્રિયની સન્મુખતા છોડી દે જ્ઞાન, અને એ ઉપયોગ મતિ જ્ઞાનનો ઉપયોગ લબ્ધ થઈ જાય, અને એ જ સમયે જે 5 ઇન્દ્રિયના વિષયનું મતિ જ્ઞાનમાં લક્ષ ચાલતું હતું એ લક્ષ બંધ થાય, અને એ જે વિષય ચાલ્યો હતો એના સંબંધીનો એને જ્ઞાનમાં વિચાર ચાલે, વિકલ્પ. તો એ વિકલ્પાત્મક જે જ્ઞાન ચાલે એને પર સાપેક્ષ જ્ઞાન કહેવાય. એ વિકલ્પાત્મક જ્ઞાન ચાલે એ શ્રુત જ્ઞાનમાં ચાલે. એ શ્રુત જ્ઞાનને પર સાપેક્ષતા લાગુ પડે, મતિ જ્ઞાનને પર લક્ષતા લાગુ પડે. મતિ જ્ઞાન હંમેશા ઇન્દ્રિયનો સહારો કરીને જાણવા જાય, પર સન્મુખતા કરીને, એને મતિ જ્ઞાન કહેવામાં આવે. અને એ ઇન્દ્રિયનો સહારો છોડી દે જ્ઞાન, અને એ ઇન્દ્રિયથી જે જાણ્યું હોય એના વિચારે એ જ્ઞાન ચડી જાય, તો એના વિચારે જ્ઞાન ચડે તો એવા જ્ઞાનને પણ પર સાપેક્ષ જ્ઞાન કહેવામાં આવે. પર સાપેક્ષ શા માટે કે અત્યારે પરનું લક્ષ નથી, પણ પરનું લક્ષ ન હોવા છતાં જે પર સંબંધીનું જ્ઞાન એને ચાલતું હતું એ જ્ઞાનમાં એ પર સાપેક્ષતાનો પરનો વિચાર ચાલે છે, એ સંબંધીનો વિકલ્પ ચાલે છે, તો એને શ્રુત વિકલ્પા નયા એવું શ્રુત જ્ઞાનનું વિકલ્પાત્મક પરિણમન ચાલે છે એમ કહેવામાં આવે. એક જ ઉપયોગ એક સમયે એક જ્ઞાન રૂપ જ પરિણમી શકે, યા તો મતિ જ્ઞાન રૂપ પરિણમે, ઉપયોગ અંદરથી આવે, ઉપયોગ જ્ઞાયકમાંથી આવે, જ્ઞાન જ્ઞાયકમાંથી આવે. એ જ્ઞાન પ્રત્યેક સમયે
યા તો ઇન્દ્રિયના સહારાપૂર્વક પરિણમે તો એને મતિ જ્ઞાન કહેવાય, પરલક્ષી જ્ઞાન કહેવાય. એ ઇન્દ્રિયનો સહારો છોડી અને મતિ જ્ઞાન લબ્ધ થઈ જાય તો ઇન્દ્રિયનો વ્યાપાર બંધ થઈ જાય. એ સમયે ઇન્દ્રિયનો વ્યાપાર તો ચિંતનના કાળે બંધ થઈ જાય. તો 5 ઇન્દ્રિયનું લક્ષ છૂટી જાય. 5 ઇન્દ્રિયનું લક્ષ છૂટી જાય છતાં એ જ્ઞાન હજી એ જ્ઞાન સ્વસન્મુખ નથી થયું. તો એ જ્ઞાનમાં શું ચાલે છે? તો એ જ્ઞાનમાં જે પરલક્ષ કરીને મતિ જ્ઞાન ચાલતું હતું એ પરલક્ષમાં જે કાંઈ વસ્તુ સ્થિતિ ભેગી હતી એ સંબંધીનો અહીંયા શ્રુત જ્ઞાનમાં વિચાર ચાલે છે, વિકલ્પાત્મક દશા ચાલે છે. તો એ વિકલ્પાત્મક દશા શ્રુત જ્ઞાનમાં ચાલે છે. તો એ શ્રુત જ્ઞાનની વિકલ્પાત્મક દશાને પર સાપેક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પરલક્ષી જ્ઞાન જુદું મતિ જ્ઞાન, પર સાપેક્ષ જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ બે જ્ઞાન ખરેખર પરોક્ષ છે જ્યાં સુધી સ્વસંવેદન ન થાય ત્યાં સુધી. એટલે આવા પરોક્ષ જ્ઞાનમાં ગમે તેટલા વિચારો ચાલતા હોય, ગમે તેટલું ઇન્દ્રિયની લક્ષ સન્મુખતાનું પરિણમન હોય, છતાં એ જ્ઞાનની પર્યાય સ્વતંત્ર સત્કારકથી પ્રગટ થઈ હોવા છતાં જ્યાં સુધી પરસાપેક્ષ હોય, જ્યાં સુધી પરલક્ષવાળી હોય, જ્યાં સુધી મતિશ્રુત જ્ઞાનનું પરલક્ષી ને પરસાપેક્ષ પરિણમન ચાલતું હોય ત્યાં સુધી તેને ખરેખર અનુભૂતિ થઈ શકતી નથી. એવું પરલક્ષી ને પરસાપેક્ષ જ્ઞાનના પરલક્ષી જ્ઞાન છૂટે મતિ, પરસાપેક્ષ શ્રુત જ્ઞાનના વિકલ્પો છૂટે અને જે જ્ઞાનની પર્યાય અંદરથી ઉપયોગ રૂપે આવી હતી એ ઉપયોગ કન્વર્ટ થઈને મતિ જ્ઞાનમાં પરિણમ્યો હતો, એ ઉપયોગ કન્વર્ટ થઈને શ્રુત જ્ઞાનના વિકલ્પ રૂપ પરિણમ્યો હતો. એ ઉપયોગ મતિ શ્રુતમાં જવાને બદલે એ ઉપયોગ સીધો જ્ઞાયક તરફ વળી જાય કે હું તો જ્ઞાયક પરમાત્મા છું, હું તો ચૈતન્ય પરિપૂર્ણ પરમાત્મા છું, હું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છું. એવો વસ્તુ સ્વરૂપનો હજી વિચાર ચાલે. તો વિચાર ચાલે એ વિકલ્પ રૂપ હોય ત્યાં સુધી હજી એને શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે. શ્રુત જ્ઞાનમાં પરસાપેક્ષ વિકલ્પો હોય અથવા સ્વસાપેક્ષ વિકલ્પો પણ હોઈ શકે. મતિ જ્ઞાનમાં તો એકલું ઇન્દ્રિય જ્ઞાન સન્મુખ જ પરિણમન ચાલતું હોય. શ્રુત જ્ઞાનની બળવાનતા એવી છે કે શ્રુત જ્ઞાન અનુભૂતિ કરે છે, મતિપૂર્વક શ્રુત થાય છે, પણ મતિ લબ્ધ થાય અને શ્રુત ઉપયોગાત્મક થાય એ શ્રુતમાં પણ પરસાપેક્ષ જ્ઞાન પણ હોય અને સ્વસાપેક્ષ જ્ઞાન પણ હોય. પરસાપેક્ષ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય, સ્વસાપેક્ષ જ્ઞાનને પણ હજી એ જ્ઞાનમાં જ્યાં સુધી સ્વ ન આવ્યું હોય અને સ્વ સંબંધીના વિકલ્પ ચાલતા હોય ત્યાં સુધી એને પણ પરોક્ષ કહેવામાં આવે. એવી કોઈ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું પરિણમન અનાદિથી પરલક્ષી અને પરસાપેક્ષ અર્થાત તો સ્વસાપેક્ષ વિકલ્પાત્મક એવું શ્રુત જ્ઞાનનું પરિણમન અત્યારે પણ જીવને ચાલી રહ્યું છે. જેમ કે કોઈ જીવ 5 ઇન્દ્રિયના વિચારમાં ચડ્યો હોય, ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી શાસ્ત્ર વાંચતો હોય, બરાબર. શાસ્ત્રમાં એને વાંચ્યું કે સ્વ સંવેદનમય વિશદ પ્રકાશમાન સ્વાનુભવમય એવી એક પ્રકાશ શક્તિ મારામાં વિદ્યમાન છે એવું એને શાસ્ત્રમાં પ્રકાશ શક્તિ અમૃતચંદ્ર આચાર્યની 12મી શક્તિ કાઢીને એને વાંચી. હવે એ વાંચી ત્યારે તો એનો ઉપયોગ ઇન્દ્રિયના ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી શાસ્ત્ર તરફ ગયો છે તો એ મતિ જ્ઞાનનું પરિણમન ચાલે છે. હવે એ મતિ જ્ઞાનનું પરિણમન એને શક્તિ વાંચી લીધી, પછી શક્તિ વાંચ્યા પછી ચક્ષુ ઇન્દ્રિયનો વ્યાપારી બંધ કરે છે અને એ વિચાર કરે છે કે આ પ્રકાશ શક્તિ છે શું ખરેખર, સ્વસંવેદન થાય કેવી રીતે, સ્વાનુભવ થાય કેવી રીતે, સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ કે છે. પ્રકાશ શક્તિમાં તો સ્વાનુભવ છે નહીં, પ્રકાશ શક્તિ તો શક્તિ અવેદક છે અને આ સ્વાનુભવમય પ્રકાશ શક્તિ કે છે એવું વિચારરૂપી પરિણમન ચાલે. એ વિચારરૂપી પરિણમન હજી શાસ્ત્રના આધારે શાસ્ત્રમાં લખ્યું છે એ અપેક્ષાએ જ્યાં સુધી વિકલ્પાત્મક પરિણમન શ્રુત જ્ઞાનમાં ચાલે તો એને પરસાપેક્ષ જ્ઞાન કહેવાય. ઓલું પરલક્ષી જ્ઞાન છૂટ્યું અને પરસાપેક્ષ જ્ઞાનમાં શાસ્ત્રના અવલંબન પૂર્વક વિચાર દશા ચાલી. હવે એ શાસ્ત્રના અવલંબન પૂર્વક પરસાપેક્ષતા પૂર્વક વિચાર દશા ચાલી, એ વિચાર દશા પાછી એની પલટાણી. હવે એની વિચાર દશા આત્મ તરફ જવા માંડી કે ભાઈ આ તો શાસ્ત્રમાં તો લખ્યું છે, આ શાસ્ત્ર તરફ મેં વાંચીને પેલા તો જોયું, પછી એના સંબંધીનો શાસ્ત્ર સંબંધીનો મેં વિકલ્પને વિચાર કર્યો તો એ પરલક્ષી જ્ઞાનમાંથી પરસાપેક્ષ જ્ઞાનમાં આવ્યો
હવે તો એમાં આત્મા લખ્યો છે, એવી શક્તિ લખી છે, એવી સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ લખી છે. તો એ શક્તિ ક્યાં છે? તો કે શક્તિ આત્મામાં છે. એવો શક્તિ સંપન્ન આત્મા છે, એવો હું ભગવાન આત્મા છું, એવું મારું શુદ્ધ સ્વરૂપ છે, એવી મારી વસ્તુ છે. એવા વિચારમાં એ શ્રુત જ્ઞાન પરસાપેક્ષતા છોડી અને સ્વસાપેક્ષતાના વિકલ્પ રૂપી પરિણમન કરે છે. એ પરિણમન ચાલે છે એ પરસાપેક્ષતાનું પરિણમન છોડી સ્વસાપેક્ષતાના વિકલ્પરૂપ પરિણમન ચાલે છે. એવા એક જ શ્રુત જ્ઞાનમાં પરસાપેક્ષ ભાવ અને સ્વસાપેક્ષ વિકલ્પરૂપ ભાવો ચાલે છે. એ વિકલ્પરૂપ ભાવો જ્યાં સુધી ચાલ્યા કરે છે ત્યાં સુધી એ બધું જ્ઞાન ખરેખર વિકલ્પાત્મક શ્રુત વિકલ્પાન્વયા શ્રુત જ્ઞાનમાં વિકલ્પોની પરિપાટી ચાલે છે. ઇન્દ્રિય જ્ઞાનનો મતિ જ્ઞાનનો 5 ઇન્દ્રિયનો વ્યાપાર બંધ થઈ ગયો છે. પરસાપેક્ષ જ્ઞાનનો વ્યાપાર પણ અત્યારે બંધ છે. હવે સ્વસાપેક્ષ જ્ઞાનના શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે. એ વિકલ્પો તૂટવાનો કાળ હમણાં એનો આવશે જ્યારે એને શુદ્ધ સ્વરૂપનો વિચારમાં વિકલ્પ તૂટી જશે અને એ વિચાર જે જ્ઞાનમાં ચાલે છે એમાં વિચારમાં વિકલ્પનું ભળવું થતું હતું એ વિકલ્પ તૂટશે અને શુદ્ધ સ્વરૂપ પોતે જ હું છું એવો જયારે એને ખ્યાલ આવશે ત્યારે એ જ્ઞાન સ્વ તરફ વળીને પરિણમન કરી લેશે. ત્યારે એને સ્વસંવેદન થશે. તો એમ કહેવામાં આવે કે મતિ શ્રુત જ્ઞાનમાં અનુભવ થયો, મતિપૂર્વક શ્રુત જ્ઞાન થયું. એ શ્રુત જ્ઞાન આત્માને અનુભવવા માટે આગળ વધ્યું ત્યારે એને ભાવ શ્રુતની પ્રગટતા થઈ. એ જ્ઞાન શ્રુતરૂપ પરિણમતું હતું, એ જ્ઞાન આત્મારૂપ પરિણમવા માંડ્યું ત્યારે એનું નામ ભાવશ્રુત જ્ઞાન પડી ગયું. ત્યારે એમાં શ્રુત સંબંધીના વિકલ્પો છૂટી ગયા, દ્રવ્ય શ્રુતના વિકલ્પો છૂટી ગયા, એને આત્મા સંબંધીના વિકલ્પો ચાલતા હતા, શુદ્ધ સ્વભાવના એ પણ વિકલ્પો છૂટી ગયા અને એ જ્ઞાન પોતાના સ્વભાવ તરફ ચાલ્યું ગયું. તો એ જ્ઞાનનું નામ જે મતિશ્રુત પડતું હતું એની બદલે એ જ્ઞાનનું નામ હવે ભાવશ્રુત જ્ઞાન પડી ગયું. ત્યારે એમ કહેવાય કે ભાવશ્રુત જ્ઞાનમાં આ જીવને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ અને આ જીવને સ્વસંવેદનમય પ્રત્યક્ષ અનુભૂતિ થઈ. એમાં એને સ્વસંવેદન આત્મા અનુભવમાં આવી ગયો. એવી સ્વયં પ્રકાશમાન વિશદ સ્પષ્ટ સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ છે. એનું હવે એને પ્રકાશ શક્તિનું પરિણમન સ્વસન્મુખ થઈને થઈ ગયું. ત્યારે એને મતિશ્રુત જ્ઞાનમાં જેવું જાણ્યું હતું, મતિ જ્ઞાનમાં જેવું શાસ્ત્ર વાંચીને ખ્યાલ આવ્યો હતો, શ્રુત જ્ઞાનમાં એ શાસ્ત્ર સંબંધીના વિકલ્પો ચાલ્યા હતા. પછી પરસાપેક્ષ ભાવ પણ છોડી અને સ્વસાપેક્ષ ભાવ પણ વિકલ્પાત્મક ચાલતો હતો. એ વિકલ્પ પણ તૂટી અને એ વિકલ્પ તૂટી અને વિકલ્પ તૂટતા જ જ્યાં એનું જ્ઞાન છે એ આત્મસન્મુખ પરિણમી ગયું ત્યારે એને ભાવશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થઈ એમ કહેવામાં આવે. આવી રીતે અનુભૂતિ થાય છે, આવી રીતે જ્ઞાનમાં અનુભૂતિ થાય છે. એવી જ્ઞાનમાં અનુભૂતિ થાય એને સ્વસંવેદનમય પ્રકાશ શક્તિનું પરિણમન કહેવામાં આવે છે. એક તમે 2 શબ્દો વાપર્યા, વિચાર અને વિકલ્પ. તો એમાં વિચાર એટલે જ્ઞાનની પર્યાય અને વિકલ્પ એટલે રાગની પર્યાય લેવાની કે શું લેવાનું છે? હા, વિકલ્પ એટલે રાગ પણ લેવાય અને વિકલ્પ એટલે જ્ઞાનાત્મક વિકલ્પ પણ એક ચાલતો હોય છે જીવને. ત્યારે અહીંયા અત્યારે રાગ સન્મુખનું પરિણમન નથી, રાગ સાપેક્ષ પરિણમન છૂટી ગયું છે. જ્યાં સુધી પરસંબંધીના શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે છે ત્યાં સુધી એ રાગ સાપેક્ષતા ચારિત્ર અપેક્ષાએ રાગનું પરિણમન રૂપ વિકલ્પ કહેવામાં આવે છે. હવે એ વિકલ્પ એનો છૂટી ગયો અને સ્વસાપેક્ષ વિકલ્પ ચાલવા માંડ્યો છે. એટલે કે જ્ઞાયક જેવો છે એવો જ્ઞાનમાં વિકલ્પ ચાલે છે. તો એ જ્ઞાનમાં રાગ સંબંધીનો વિકલ્પ ન હોવાથી એ જ્ઞાનમાં જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ એવો છે કે હજી રાગ જીવતો છે છતાં રાગનું લક્ષ નથી અત્યારે, પણ જેટલો જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ પડે છે એ ભેદ પડ્યો એ અપેક્ષાએ 12મા ચારિત્રની પર્યાયમાં રાગનું પરિણમન છે. પણ અહીંયા જે પરિણમન જ્ઞાનમાં સ્વના વિકલ્પો ચાલે છે એ જ્ઞાનના પરિણમનને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ છે એ જ્ઞાનમાં વિચાર જે ચાલે છે એ વિચારની સાથે
ભેદ પડ્યો છે જ્ઞાયક અને જ્ઞાનનો, એટલે વિકલ્પ ઉત્પન્ન થયો છે. એટલે એ વિચાર દશાને વિકલ્પ કહેવામાં આવે છે. એ ભેદ હમણાં તૂટી જશે જ્ઞાન ને જ્ઞાયકનો, એટલે વિકલ્પ નીકળી જશે અને વિચાર રૂપી જ્ઞાન અનુભવ કરી લેશે. જ્યાં સુધી ભેદ રહે છે ત્યાં સુધી અહીંયા વિકલ્પ ઉભો છે. એ વિકલ્પ છે એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ હોવા છતાં એટલો ભેદ પડે છે એટલે 12મા ચારિત્ર અપેક્ષા એ રાગનું પરિણમન છે. એ રાગનું પરિણમન છે એટલે એનું લક્ષ નથી. એનું લક્ષ જ્ઞાયક તરફ ચાલવા માંડ્યું છે અને એ લક્ષમાં હજી ભેદ ઉભો છે. એ ભેદ ઉભો છે ત્યાં સુધી જ્ઞાનાત્મક વિકલ્પ છે અને એ જ્ઞાનાત્મક વિકલ્પ હમણાં તૂટવાનો કાળ આવશે. એ તૂટવાનો કાળ આવશે એટલે જ્ઞાનમાં વિકલ્પ છૂટશે. એ વિકલ્પ છૂટશે એટલે જ્ઞાનમાં વિચાર દશા જ્ઞાનની રહી જશે અને વિચાર દશાને પણ વિકલ્પ કીધો છે. એ કઈ અપેક્ષાએ કે જ્યાં સુધી પરિણમન નથી ત્યાં સુધી એને વિકલ્પ કહેવામાં આવે છે. પરિણમન શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈને થાય છે ત્યારે એ જ્ઞાનાત્મક વિકલ્પ પણ તૂટે છે. રાગાત્મક વિકલ્પ તૂટી ગયો ત્યાં વિતરાગતા થઈ જાય છે. જ્ઞાનાત્મક વિકલ્પ તૂટી ગયો ત્યાં સ્વસંવેદન અનુભૂતિ થાય છે અને શ્રદ્ધા આખા આત્માની સન્મુખ થઈને આ જ હું છું એમ પરિણમી જાય છે. ત્યારે એને એમ કહેવામાં આવે કે શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રનું સમ્યક પરિણમન થઈ અને આ જીવને અનુભૂતિ આવી ગઈ અને સ્વયં પ્રકાશમાન વિશદ પ્રત્યક્ષ સ્વસ્વેદન જ્યોતિ હતી એ પ્રત્યક્ષ વેદનમાં આવી ગઈ. પ્રત્યક્ષ વેદન એટલે જ્ઞાન અને જ્ઞાયકનો કોઈ પણ જાતનો વિકલ્પ હવે ભેદરૂપ ત્યાં ચાલુ નથી અને જ્ઞાન ને જ્ઞાયક કથનચિત અભેદપણે સ્વસન્મુખ થઈ અને પરિણમી ગયા છે. ત્યાં પરિણામી દ્રવ્ય બની ગયું છે. પરિણામી દ્રવ્ય કર્તા છે. પરિણામી દ્રવ્ય કર્મ છે. નથી ત્યાં અપરિણામી એકલો, નથી ત્યાં પર્યાય એકલી, નથી ત્યાં પરિણમન એકલું, નથી ત્યાં અપરિણામી એકલો. અપરિણામી અને પરિણામનો ભેદ વિકલ્પ તૂટી ગયો છે. હવે એ આખું સ્વરૂપ પરિણામી બની ગયું છે. એ પરિણામી બને છે ત્યારે આ પ્રકાશ શક્તિનું પ્રત્યક્ષ વેદન આવ્યું એમ કહેવામાં આવે છે. એને એમ કહેવાય કે આ જીવ હવે અનુભૂતિ રૂપી સ્વસંવેદન રૂપ પરિણમી ગયો. એવી કોઈ સ્થિતિ આ સ્વસંવેદન પ્રત્યક્ષમાં ભરેલી છે. એવી આખી પ્રકાશ શક્તિ છે. એ પ્રકાશ શક્તિ બહુ અદભુત છે. એક વિષય એવો પણ છે, પ્રકાશ શક્તિ સ્વસંવેદનમય છે. એમાં તો અહીંયા અત્યારે આપણે અનેકાંતથી અને સ્વસંવેદનથી જ સિદ્ધ કરીએ છીએ, પણ પ્રકાશ શક્તિથી જોવામાં આવે અને શક્તિ અને શક્તિવાનથી જોવામાં આવે તો અંદરમાં સ્વસંવેદન ત્રિકાળીમાં નથી, પણ સ્વસંવેદન નથી. સ્વસંવેદન તો પર્યાયમાં જ હોય. પર્યાય જ આત્માનો અનુભવ કરે એમાં જ વેદન આવે. પણ અંદરમાં પણ એવી એક સ્થિતિ એક જીવની બચી ગઈ છે. ત્યાં પણ અંદરમાં ધ્રુવમાં જાણવું દેખવું વર્તમાનમાં વર્તી રહ્યું છે. એવી કોઈ પ્રકાશ શક્તિમાં પણ અંદરમાં સ્વભાવ અને સ્વભાવવાનનું નિત્યતાદાત્મપણું છે. એમાં પણ જાણવું દેખવું પડ્યું છે. એમાં પણ સ્વસંવેદન અપેક્ષા નથી, પણ એમાં પણ અભેદરૂપી વર્તવું અંદરમાં પણ એવું શક્તિ અને શક્તિવાનનું અને ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગનું ચાલુ છે. એ પણ અહીંયા આ પ્રકાશ શક્તિમાં લાગુ પડી શકે છે. એવો ખ્યાલ આવે છે એને એની પર્યાય સ્વ તરફ વહી જાય છે. એને સ્વસંવેદન થયું એમ કહેવામાં આવે છે. આવી કોઈ અંદરની અદ્ભુત મહિમા છે. અંદરનો એવો મહિમા છે. અંદરનું એવું સ્વરૂપ છે. અંદરની એવી શક્તિ છે. અંદરની એવી સંપત્તિ છે. અંદરની એવી સંપદા છે. અંદરની એવી ત્રિકાળતા ભરેલી છે. અંદરનો એવો સ્વરૂપ અને એવો સ્વભાવ બચી ગયો છે કે જેમાં કઈ બનાવટ નથી બન્યો, જેમાં કઈ થયું જ નથી, જેમાં રાગ નથી, જેમાં મોહ નથી, જેમાં અજ્ઞાન નથી. એ બધું પર્યાયની બહાર ચાલે છે. એ પર્યાયમાં પણ ખરેખર જ્ઞાન બચી ગયું છે અને એ જ્ઞાન સ્વની સન્મુખ થાય છે ત્યારે સ્વસંવેદન એને થયું એમ કહેવામાં આવે છે. આવી કોઈ અદભુતથી અદભુત આ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને પોતાના સ્વભાવની મહિમા બતાવી છે. એવો આ અદભુત બોલ છે 14 નંબરનો. આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વસંવેદન પણ એટલે કે નિજ પોતાના ભાવથી એટલે પોતાના જ્ઞાન ભાવથી, રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી, એટલે કે જે જ્ઞાનમાં રાગ છે જ નહીં, રાગના અભાવરૂપ જે જ્ઞાનનું પરિણમન ચાલે છે એ જ્ઞાનનું પરિણમન સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થાય તે અનંત ગુણ માહીની એક એવી સ્વસંવેદન શક્તિને બતાવે છે. સ્વસંવેદન શક્તિ સ્વસંવેદનમય
પરિણમન રૂપ પ્રગટ થઈ, એનો આ આખો અપૂર્વ 12મી શક્તિનો બોલ છે. એવી પ્રકાશ શક્તિ મારામાં છે, એવી પ્રકાશ શક્તિમાં પ્રકાશ ભરેલો છે, સ્વસંવેદન પ્રકાશમય છે. એવો જયારે એને શક્તિ અને શક્તિવાનનો ભેદ છૂટી અને એક શક્તિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવું શ્રદ્ધાનું બળ આવે છે, ત્યારે એ જ્ઞાન સ્વસન્મુખ થઈને પરિણમી જાય છે. ત્યારે એમાં રાગનો અભાવ થયો અને આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયો, ભાવશ્રુત જ્ઞાનમાં પ્રગટતા થઈ ગઈ, એમ ત્યાં કહેવામાં આવે છે. આ મતિશ્રુત જ્ઞાનનો ખુલાસો જરૂરી હતો. સારું થયું રજનીભાઈ પૂછ્યું એટલે થોડી ચોખવટ થઈ ગઈ. કારણ કે આ બધા વિષયો એવા હોય છે કે અમે લોકો તો ઘણીવાર ઘણી ચર્ચા ઘણી જગ્યાએ ચાલતી હોય એટલે બધા વિષયો એક સાથે ન આવતા હોય, રહી જાય. તમે પ્રશ્ન કરો તો એનું સ્પષ્ટીકરણ થઈ જાય. આવી કોઈ સ્વસંવેદન શક્તિ છે, એવું પોતાનું સ્વરૂપ છે. સર્વભવી જીવો આવું પોતાનું સ્વરૂપ સમજી અને સ્વસંવેદનમય પરિણમન કરે એવી મંગલ ભાવના. ચેતનભાઈ હાજી, આપણે ભાવશ્રુત જ્ઞાન વખતે મતિ જ્ઞાનનું શું સ્વરૂપ હોય? મતિ જ્ઞાન છે ને એકચ્યુઅલી ત્યારે એ લબ્ધરૂપ હોય છે, ભાવશ્રુત જ્ઞાન ઉપયોગ રૂપ હોય છે. મતિ જ્ઞાન ખરેખર તો ત્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ જ નથી હોતો, એટલે મતિ જ્ઞાન લબ્ધરૂપ કેવું એમ પણ ખરેખર નથી. પણ એ પાછો જ્યારે જીવ વિકલ્પમાં આવે છે ત્યારે પાછું ઇન્દ્રિયની સન્મુખતા વાળું પરિણમન વિકલ્પાત્મક દશામાં ચાલુ થાય છે. એ અપેક્ષાએ એને લબ્ધ કહેવામાં આવે છે. પણ ઉપયોગ જ્યારે એક જ ઉપયોગ જ્ઞાનનો છે, એ ઉપયોગ જ્યારે ભાવશ્રુત રૂપ પરિણમે છે ત્યારે મતિ જ્ઞાનનો કોઈ રોલ જ નથી ખરેખર. ત્યારે મતિ જ્ઞાન ત્યાં છે જ નહીં. ત્યારે એકલું ભાવશ્રુતનું જ પરિણમન ચાલે છે. એ મતિ જ્ઞાનનો પાછું ક્યારે ઉપયોગ ચાલુ થાય છે કે જ્યારે ભાવશ્રુત જ્ઞાન નિર્વિકલ્પ દશામાંથી જ્ઞાની ચ્યુત થાય, ત્યારે જ્ઞાનનો ભેદ પડી જાય અને જ્ઞાનનો ઉપયોગ પાછો, ધારો કે જ્ઞાની હોય એ પણ શાસ્ત્ર જ્ઞાનમાં ચાલ્યા જાય, શાસ્ત્ર વાંચવા સન્મુખ એનું પરિણમન ચાલવા માંડે, તો ત્યારે એ મતિ જ્ઞાનનો ઉપયોગ કામ કરવા માંડે. તો એ મતિ જ્ઞાનનો ઉપયોગ પાછો એ ઉપયોગાત્મક મતિ જ્ઞાન થઈ ગયું. ઉપયોગાત્મક મતિ જ્ઞાન થયું ત્યારે પણ એક જ્ઞાનનો ભાગ સ્વસંવેદન રૂપે અંદર લબ્ધ રૂપે અંદર તો ચાલુ છે પરિણતિમાં, એ કામ કરે છે. પણ અત્યારે બહારનો ઉપયોગ છે એ મતિ જ્ઞાન રૂપ પરિણમવા માંડ્યો છે. એ મતિ જ્ઞાન ત્યારે વિકલ્પાત્મક દશા જ્ઞાનીની ચાલુ થાય ત્યારે પાછો મતિ જ્ઞાનનો ઉપયોગ ચાલુ થાય છે. એ મતિશ્રુત એ ઓલા કાગડાના ડોળાની જેમ ઉપયોગ એક હોય પણ ઉપયોગ ફરતો દેખાય. એને એમ થાય કે કાગડાના 2 ડોળા છે, હોય એક પણ દેખાય 2, એટલે ઉપયોગ છે યા તો મતિ જ્ઞાનમાં ગયો યા તો શ્રુત જ્ઞાનમાં ગયો. એને એમ થાય મતિશ્રુત એક સાથે છે, પણ એક સાથે બિલકુલ હોતા નથી. જયારે મતિ જ્ઞાન હોય ત્યારે શ્રુત જ્ઞાન ન હોય, શ્રુત જ્ઞાન હોય ત્યારે મતિ જ્ઞાન ન હોય. એ લબ્ધ ઉપયોગ એવું ચાલ્યા જ કરે છે એમાં. અને જયારે શ્રુત જ્ઞાન ઉપયોગાત્મક ભાવશ્રુત થઈ ગયું ત્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ નથી હોતો. એ સ્થિતિ એવી છે. એક પ્રશ્ન હતો કે આપણે જે મતિશ્રુત જ્ઞાન એ જીવની સાથે એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે? હા, જાય ને. શ્રુત જ્ઞાનનો ઉપયોગ તો જાય જ ને. ઉપયોગ તો વિગ્રહ ગતિમાં બે સમય કે 3 સમય જયારે વિગ્રહ ગતિમાં હોય, એક ગતિથી બીજી ગતિમાં પરિણમન એનું ચાલતું હોય, ત્યારે પણ ત્યાં જ્ઞાનનો ઉત્પાદ ચાલુ હોય છે. અને એ જ્ઞાનનો ઉત્પાદ ચાલુ હોય છે ત્યાં નો કર્મની સ્થિતિ નથી હોતી, પણ દ્રવ્ય કર્મ સાથે એનું જોડાણ ચાલુ હોય છે. કારણ કે દ્રવ્ય કર્મ સાથે એનું જોડાણ ચાલુ હોય છે એટલે એમાં કાર્મણ શરીર ને તેજસ શરીર પણ સાથે જતા હોય છે. એટલે ત્યાં મતિશ્રુતનો ઉપયોગ પણ એ સમયે ત્યાં મોજૂદ હોય છે. એ સ્થિતિ ત્યાં ચાલુ હોય છે. એ દ્રવ્ય કર્મની સત્તાથી સિદ્ધ થાય છે, નો કર્મની સત્તા ત્યાં નથી એ સમયે. અને સિદ્ધત્વમાં નથી, અને સિદ્ધની અવસ્થામાં નથી. સિદ્ધની અવસ્થામાં તો એ તો સિદ્ધ પણ થઈ ગયું. ત્યાં સિદ્ધની અવસ્થામાં તો પારિણામિક ભાવ અને ક્ષાયિક ભાવ 2 જ છે. અને ક્ષાયિક ભાવ એ ખરેખર પેલા સમયે જ છે, બીજા સમયે બધું પારિણામિક છે. ક્ષાયિક ભાવ પણ 4 અઘાતી કર્મના ક્ષયની અપેક્ષા પેલા સમયે આવે છે ત્યારે જ ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. પછી બીજા સમયથી તો ખરેખર એ બધું પારિણામિક થઈ ગયું છે. કારણ કે ત્યાં કોઈ કર્મના ક્ષયની અપેક્ષા જ લાગુ નથી પડતી, કર્મ જ નથી. એટલે એકલો પારિણામિક ભાવ જ છે ખરેખર ત્યાં તો સિદ્ધમાં તો. બહુ સરસ. એટલે વિગ્રહ ગતિમાં 3 ભાવ હોય છે. એક તમે કાર્મણ વાર્ગણા કીધી, બીજી કાર્મણ ને તેજસ શરીર હોય છે,
કાર્મણ ને તેજસ શરીર સાથે જાય છે અને એને ભાવ કર્મરૂપ પરિણમન પણ પ્રત્યેક સમયે ચાલતું હોય છે ને. 2 સમય 3 સમય ત્યાં ભાવ કર્મની સ્થિતિ બંધ નથી થઈ જતી. દ્રવ્ય કર્મની લક્ષ્ય ભાવ કર્મનું પરિણમન પણ ત્યાં ઉત્પાદ વ્યય ચાલુ હોવાને કારણે ચાલુ રહે છે. ત્યાં પણ રાગાદી ભાવરૂપ પરિણમન વિગ્રહ ગતિમાં પણ ચાલુ હોય છે. એટલે એને નિયમથી એનું નિમિત્તપણું દ્રવ્ય કર્મ સાથે જોડાયેલું છે. નો કર્મ નિયમરૂપ નિમિત્ત નથી, કારણ કે વિગ્રહ ગતિમાં નો કર્મ નથી હોતા. વિગ્રહ ગતિમાં માત્ર દ્રવ્ય કર્મ હોય છે. એટલે નિયમથી ભાવ કર્મ પ્રગટ થવા સમયે દ્રવ્ય કર્મનું જ નિમિત્તપણું હોય છે. એ દ્રવ્ય કર્મની સાપેક્ષતા પૂર્વક જ ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. ભલે દ્રવ્ય કર્મ દેખાતા ન હોય, એટલે નવ કર્મને નિમિત્તનું નિમિત્તપણું કહીને નવ કર્મની સાપેક્ષતા પણ બતાવવામાં આવે છે. પણ એ વિગ્રહ ગતિના સમયે ખ્યાલ આવે છે કે નો કર્મ ત્યાં નથી, માત્ર દ્રવ્ય કર્મ છે. એટલે નિયમરૂપ નિમિત્ત જો કોઈ ભાવ કર્મ થવામાં હોય તો ખરેખર નિયમરૂપ નિમિત્ત દ્રવ્ય કર્મ હોય છે. એ દ્રવ્ય કર્મ જે છે એ કાર્મણ સત્તા, કાર્મણ નામનું શરીર લઈને જાય છે. એ દ્રવ્ય કર્મ રૂપ હોય છે અને એ દ્રવ્ય કર્મના નિમિત્તે એ સમયે પર્યાયમાં ઉત્પાદ ચાલે છે ચારિત્ર ગુણની પર્યાયનો. તો ભાવ કર્મની સ્થિતિ પણ ત્યાં ચાલુ હોય છે વિગ્રહ ગતિમાં પણ. ચેતનભાઈ, જ્ઞાનાત્મક વિકલ્પ અને વિચાર બંને એક જ? જ્ઞાનાત્મક વિકલ્પ અને વિચારમાં થોડોક ફરક છે. વિચાર જ્ઞાનને પણ કહેવાય છે અને એ વિચારને વિકલ્પ પણ કહેવાય છે. એટલે વિચાર જ્યાં સુધી શુદ્ધ પરિણમન રૂપ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એ વિચારનું નામ વિકલ્પ છે. અને એ જ્ઞાન શુદ્ધ પરિણમન રૂપ થઈ જાય ત્યારે એમાં વિકલ્પ નથી હોતો, એને વિચાર કહેવામાં આવે છે. જેમ મોક્ષ માર્ગ પ્રકાશક કર્તાએ કીધું છે કે ભાઈ વિચાર તો કોઈ દિવસ છે ને વ્યય નથી થતો. વિચાર જ્ઞાનમાં નિયમ રૂપ હોય છે, વિકલ્પ છૂટી જાય છે. તો ત્યાં એ છોડાવવું છે કે શુદ્ધ સ્વરૂપનો વિચાર જીવને જ્ઞાનમાં ચાલે છે. એ સમયે પરિણમન ન હોય તો એ વિચારનું નામ વિકલ્પ છે અને શુદ્ધ સ્વરૂપ સન્મુખ પરિણમન હોય તો એ જ્ઞાનની વિચાર દશામાં શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન ચાલે છે એમ કહેવામાં આવે. હા ચેતનભાઈ, આમાં આપણે બહુ સરસ સમજાવ્યું. આપણું જ્ઞાન પ્લસ 5 ઇન્દ્રિય ઇઝ પરલક્ષી અને મતિ જ્ઞાન. પછી જ્ઞાન જ્ઞાન પ્લસ મન વિચ ઇઝ અનિન્દ્રિય ઇક્વલ ટુ શ્રુત જ્ઞાન. હા, વિકલ્પ મન સાથેનું જોડાણ વાળા છે બધા. હા, મનના સંગે વિકલ્પ થાય. બરાબર છે. અને પછી જ્ઞાન પ્લસ જ્ઞાન, દેટ ઇઝ સ્વસંવેદન જ્ઞાન. વિકલ્પ પછીની અવસ્થા, એટલે આ મનથી જે કહીએ ને મન પામે વિશ્રામ કરીને. આ વસ્તુ વિચાર ભાવ છે. મન પામે વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ્યા કોણ. હા, સંક્ષિપ્ત મેં આવું એકદમ બરાબર છે. તમારો વિચાર બરાબર છે કે ઇન્દ્રિયની સન્મુખતા વાળું જ્ઞાન છે. હા, એ મતિ જ્ઞાન થઈ ગયું. વિકલ્પો જે મનના સંગે ચાલે છે એ શ્રુતના વિકલ્પા એ શ્રુત જ્ઞાન થઈ ગયું, વિકલ્પાત્મક. અને એ જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય એ વાસ્તવિક જ્ઞાન કહેવાય. બરાબર, એકદમ બરાબર. અને એને જ આપણે પરોક્ષ ને પ્રત્યક્ષ કરી લઈએ. બે પરોક્ષ રહે છે કારણ કે એમાં અનિન્દ્રિય ને ઇન્દ્રિય બંનેનું છે અને અહીંયા પ્રત્યક્ષ થઈ જાય છે કારણ કે એટલે અતિન્દ્રિય થઈ ગયું. એકદમ બરાબર, સાચી વાત છે. એકદમ એ પ્રત્યક્ષ થયું. એમાં ઇન્દ્રિયનો સંગ નથી, વિકલ્પનો સંગ નથી, જ્ઞાન ને જ્ઞાયકનો સંગ છે, એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. બરાબર છે. હા, વિષય બહુ સરસ છે અને આ રીતે વિચારમાં તમે લીધું ને એમ વિચારમાં લેવા જેવો છે. તો એને પોતાને પકડાય કે મારું જ્ઞાન અત્યારે ક્યાં ઊભું છે અને મારે ક્યાં જવાનું છે, એને ખ્યાલ આવી જાય. બરાબર છે. એકદમ રસ્તો સચોટ દેખાઈ જાય. હા, ચોખ્ખો દેખાય રસ્તો. એવું છે. એ ગુરુદેવે એટલું સ્પષ્ટ કહ્યું છે કે આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એટલો ગુરુદેવે વિસ્તાર કર્યો છે. એટલે એકદમ ગુરુદેવને તો આપણે ઉપકાર માનીએ એટલું સ્પષ્ટ કરી ગયા પૂજ્ય ગુરુદેવ. બહુ સ્પષ્ટ કર્યું. ચેતનભાઈ, સિદ્ધ દશાની અંદર કેળો જ્ઞાન હોય, હા, એ કયો ભાવ? જો સિદ્ધ દશા એવી સ્થિતિ છે ભાઈ
કેવળ જ્ઞાન તો 13 થઈ ગયો ભાવ મોક્ષ, સમજી ગયા. માત્ર ત્યાં કેવળ જ્ઞાન છે. 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે 4 અઘાતી કર્મનો સદભાવ કેવડીને પણ વર્તે છે. એને શરીર પણ છે, 5 ઇન્દ્રિય પણ છે. અઘાતી કર્મ હજી પૂરા નથી થયા, સિદ્ધ દશા નથી આવી, ગુણસ્થાનાતીત નથી થયા. તો જયારે સિદ્ધ દશામાં જયારે એ 4 અઘાતી કર્મ ચાલ્યા ગયા ત્યારે તો ગુણસ્થાનાતીત થઈ ગયો એ જીવ. હવે કોઈ ગુણસ્થાન જ નથી, 14મું ગુણસ્થાન નથી, ગુણસ્થાનાતીત થઈ ગયો. તો ત્યાં માત્ર જ્ઞાન ભાવ જ છે, બીજો કોઈ ભાવ જ નથી ત્યાં. એટલું જ્ઞાન જ્ઞાયક, જ્ઞાન જ્ઞાયક, જ્ઞાન જ્ઞાયક. ભલે અનંત ગુણનું અનંત સમ્યક પરિણમન કહેવાય, ત્યાં બધું છે ત્યાં, પણ માત્ર જ્ઞાનનો પિંડ થઈ ગયો. એ આખું છે ને ચોસલું થઈ જાય છે. જેમ બરફ હોય ને, બરફની ટ્રે તમે જેમ ફ્રીઝરમાં મૂકો તો પાણીનો બરફ કેવો થઈ જાય, ચોસલું. એમ સિદ્ધ દશા છે ને એ એક જીવનું ચોસલું છે. ઉત્પાદી ધ્રુવોત્તમ સત હોવા છતાં પણ એ ચોસલું એવું છે કે એ હવે ઢીલું નથી પડવાનું. એને સિદ્ધ દશા કહેવામાં આવે છે. એમ સિદ્ધ દશાનું એવું સ્વરૂપ છે. રજનીભાઈએ આનંદ, હા, પણ એક જ સેકન્ડ, એમાં આનંદ છે, રાઈટ? સિદ્ધ દશા ભલે આપણે કહીએ જ્ઞાન આનંદ, જ્ઞાન આનંદ. હા, જ્ઞાનની સાથે અનંત ગુણોનું પરિણમન છે. એકલો આનંદ નહીં, અનંત ગુણોનું પરિણમન છે. આનંદ પણ છે, અનંત ગુણોનું પરિણમન છે, બધું છે ત્યાં. પણ એ એવું ચોસલું થઈ ગયું છે કે ત્યાં હવે ઉત્પાદી ધ્રુવયુક્તમ સત, દ્રવ્ય ગુણ પર્યાય બધું નિર્મળ 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 જ છે. જ્યાં કાંઈ કોઈ જાતનો કોઈ ભાવ નથી, કોઈ ભેદ નથી, કોઈ ભંગ નથી. એટલું અખંડ સ્વરૂપ છે. જેમ ચોસલું બની ગયું હોય ને એવું અખંડ સ્વરૂપ છે. ભલે ઉત્પાદી ચાલતા હોવા છતાં એ ઉત્પાદી ચોસલા રૂપે જ ચાલે છે. એમ કહેવાનો આશય એમ છે. એ સિદ્ધ દશા એવી ચોસલા રૂપ છે, આખી અખંડ દશા કહેવામાં આવે. જેમ આત્મા વજ્ર કિલ્લો છે ને, એમ ઉત્પાદી ધ્રુવયુક્તમ સતનો વજ્ર કિલ્લો થઈ ગયો. કારણ કે રાગ નીકળી ગયો, ભેદ નીકળી ગયો, વિકલ્પ નીકળી ગયો, શુદ્ધ પરિણમનનો વિકલ્પ પણ નીકળી ગયો. શુદ્ધ પરિણમન નિરંતર ચાલુ જ છે ત્યાં. એ શુદ્ધ પરિણમન અને શુદ્ધ આત્મા એવું કાંઈ નથી ત્યાં. આખો શુદ્ધ આત્મા જ છે એકલો અખંડપણે. ભલે પરિણમન ચાલતું હોય શુદ્ધ, પણ ત્યાં આખું અખંડ થઈ ગયું છે, અભેદ થઈ ગયું ત્યાં. પરિણમનની વ્યવસ્થા પણ જ્યાં સુધી કર્મની અવસ્થા હોય છે ત્યાં સુધી વિચારમાં લેવા જેવી છે. જ્યારે કર્મ છૂટી જાય છે, ત્યારે શુદ્ધતા પૂરી પ્રગટ થઈ જાય છે, ત્યારે પરિણમન ને અપરિણામી એવું કાંઈ હોતું જ નથી. એટલો આત્મા જ છે અહીંયા ખાલી. બહુ સરસ. જય જિનેન્દ્ર બધાને. ચેતનભાઈ, આપે બહુ સરસ રીતે સમજાવ્યું કે આ અનંત શક્તિની અંદર પણ એવું સ્વસંવેદન પોતાના નિજ સ્વભાવમાં રહેલું છે. ગુરુદેવના વાક્ય દ્વારા આપે બહુ સરસ રીતે સમજાવ્યું. તે બદલ આભાર. અને